आप 5 सेकंड बॉल को अपने पास रख नहीं सकते, दैट मीन्स यू आर नॉट एलिजिबल इन द फील्ड। नो डाउट भाईचंद भूटिया मेरे से काफ़ी छोटा है, लेकिन ही वॉज गुड। वो तो डैशिंग प्लेयर था, मैं मानता हूँ, करेजियस। विजन मेरा काफ़ी कलीग है, जस्ट लास्ट ईयर ओनली वी मेट इन दिस त्रिशूर। बहुत ही अच्छा हेडर था, इसके पास स्किल थी, बॉडी का अच्छा है। मतलब ऐसे जो एक एक दो दो प्लेयर है ना, इवन दी सुनील छेत्री, तो ऐसे जो एक एक दो दो प्लेयर है, हमें ऐसे एक एक दो दो प्लेयर से हिंदुस्तान को क्वालिफाई नहीं करवाना है। हमें बेस्ट 11-22 चाहिए, जो रिजर्व को भी एक्स्ट्रा ऑर्डिनरी प्रूव करे। और ये जो गंदी पॉलिटिक्स चल रही है ना, इसको दूर कर दो, वरना आप ख्वाब देखते रह जाओगे। कहीं अच्छे अच्छे एक्सपेक्ट करते हैं, और मैं भी खुद कहता हूँ कि अगले 50 साल तक आपके पास कोई भविष्य नहीं है फुटबॉल के लिए। आप सिर्फ खेलते रहेंगे, प्री एशियन क्वालिफिकेशन इसके पास 4 खाएगा। यू कैन नॉट डिफीट इवन पाकिस्तान, मालदीव्स, ये रॉयल एयरफोर्स दिस नेपाल आपको कई बार हरा चुकी है। आप गो टू द पास रिकॉर्ड, देन व्हाट यू आर प्लेइंग। आप खेलते क्या हो? आपको इतना पता नहीं है कि मैंने भारत का ये लगाया हुआ है यहाँ, सारा मर जाना चाहिए ग्राउंड में, या तो करूंगा या ग्राउंड में मर जाऊंगा। ये जुनून आपके पास जब तक नहीं आएगा ना, आप कुछ नहीं कर पाओगे। मैं एक गुजराती हूँ, नॉर्मल पूरे ऑल ओवर इंडिया में फुटबॉल खेल चुका हूँ और अपना इंपॉर्टेंस दिखा चुका हूँ। मेरी बात को गलत या बुरा मत समझना। दिस इज द फैक्ट फॉर यू पीपल, इंडियन फुटबॉलर्स। નમસ્કાર, હું ચેતન પુરોહિત ફરી એક વખત આપની સાથે જોડાયો છું અને આ વખતે વિષય એવો છે કે ભારત 140 કરોડનો દેશ છે. વિશ્વમાં જે સૌથી ફેવરેટ ગેમ છે ફૂટબોલ, તેમાં ભારતના કોઈ ઇન્ટરનેશનલ ટીમ નથી, પરંતુ અમદાવાદનું એક એવી જગ્યા છે જેને મિની બ્રાઝિલ કહેવાય છે. અને અહીંયા નાની ઉંમરના બાળકોથી લઈ અને સિનિયર સિટીઝન પણ ફૂટબોલ રમે છે અને તેઓ હાલ અલગ અલગ જગ્યાએ પોતાનું કામ પણ કરી રહ્યા છે. ત્યારે આ ફૂટબોલ ટીમ સાથે મળવાનો એક મોકો મળ્યો અને આપણી સાથે આજે આપણે સદર બજારના ફૂટબોલના રોનાલ્ડો કહી શકાય તે આપણી સાથે છે. નમસ્કાર, તમારું સ્વાગત છે. તમારું નામ મને થોડોક પરિચય જણાવજો. મારું નામ રાજેશ ભીખુભાઈ સોલંકી છે અને હું અહીંયા સદર બજારમાં જ જન્મ થયો. અત્યારે 62 વર્ષની ઉંમર છે અને ગુજરાત વેતન સાથે સંકળાયેલો છું. દરેક કેટેગરીના અંદર સમય અંતરે જે ફૂટબોલની પ્રતિયોગિતાઓ છે તેમાં મેં પ્રતિનિધિત્વ કરેલું જ છે. અને મારો બેસ્ટ ક્લબ હતો અમદાવાદ યુનિવર્સિટી ક્લબ, અને એના અંદર આઈ થિંક મોર દેન 25 years આઈ હેવ પ્લેડ કન્સિસ્ટન્ટલી એન્ડ મેની ઓફ ધ ફૂટબોલ ટુર્નામેન્ટ એન્ડ ઘણું બધું છે. તો આ જે વિશ્વકપ ચાલી રહ્યો છે એની પ્રતિક્રિયાના અંદર અત્યારે ફૂટબોલ ફીવર છે સમગ્ર ભારતના, સમગ્ર વિશ્વમાં. અને અહીંયા ગાડી કેન્ટોનમેન્ટમાં પણ બહુ સારી એવી બધી પ્રતિયોગિતાઓનું સંયોજન ચાલુ કરી રહ્યું છે અને અમે પણ વિચારી રહ્યા છીએ એક સારી પ્રતિયોગિતા કરવા માટે. તો ઇન્ટર કેન્ટમેન્ટ કરીશું અને GVFA ગુજરાત વેટરન્સ ફૂટબોલર્સ એસોસિએશનનું જે એક બહુ મોટું ઇન્ટરનેશનલ લેવલ પર સંગઠન છે અને સારી એવી પ્રવૃત્તિઓ કરે છે, એને પણ અમે ઇન્વોલ્વ કરી અને એક સારો એવો ફૂટબોલનો ફીવર દેખાય અને સમગ્ર ગુજરાત અને અમદાવાદની સદર બજારની જનતાને લાભ મળે એવો કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરીશું. સદર બજારનું નામ આવે એટલે જે લોકો અમદાવાદના છે એમને ખબર જ છે કે અહીંયા સૌથી વધારે ફૂટબોલ રમાય છે. અહીંયાના પ્લેયરો સેન્ટ્રલ એજન્સીમાં કામ કરે છે અને એથી ઘણા સારા પ્લેયરો નીકળ્યા. તો અમદાવાદમાં ફૂટબોલનું કલ્ચર કેમ ડેવલપ ના થયું, તમારું શું માનવું? ફૂટબોલનું કલ્ચર ડેવલપ નથી થઈ એ વસ્તુ તદ્દન ખોટી છે. ફૂટબોલનું કલ્ચર ટોટલી ડેવલપિંગ છે, પણ જે સ્તર જોઈએ, જેમ કે ભૂતકાળના અંદર જઈએ તો આપણે 1950-60, તો 1950ના 60ના દશકામાં તો મારા ખ્યાલથી ગુજરાતની હિસ્ટ્રીના અંદર કોઈના પાસે એટલી ડિટેલ કે ડેટા નહીં હોય કે વોટ વોઝ ધીસ સદર બજાર. 1960ના અંદર ગુજરાતનું અસ્તિત્વ આવ્યું, એ પહેલાં પણ સદર બજારનું અસ્તિત્વ હતું ફૂટબોલના અંદર, અને એ પછી પણ ગુજરાતના પ્રથમ ફૂટબોલના કેપ્ટન રામચરણ પંચમ કનોજિયા, મારા પાછળ જ તમને દેખાય છે કે ત્યાં ગાડી એમનું રેસિડન્સ છે. અત્યારે એ તો હયાત નથી, પણ એમના પુત્રો અને બાળકો છે. તો આવા ઘણા બધા ખેલાડીઓ છે અહીંયા ગાડી. ઇવન સપોઝ કે એ સમયની વસ્તી ગણતરી કરો તો 300-400 મકાનના અંદર એવું એકે મકાન નહીં હોય કે જ્યાં તમને નેશનલ પ્લેયર જોવા નહીં મળે. આની બધાથી મોટી ખૂબી છે કે જેટલા બી 50, 60, 70, 80 સુધીના સારામાં સારા ખેલાડીઓ છે એ લગભગ
50 થી 60% અહીંથી છે. કોઈ પણ તમે ગવર્મેન્ટના ઓર્ગેનાઇઝેશનમાં જોઈ લો, બેંકમાં જોઈ લો, પ્રાઇવેટ સેક્ટરમાં જોઈ લો કે સારા ફૂટબોલર્સ હોય તો they might be from here only, no doubt. Everywhere in Baroda also, Rajkot, Surat, we have lot of good players. But thing is that what was the reason behind? Especially the culture. So whatever the culture have in atmosphere leads that. And secondly, the genetic. Genetic has been vanished after 80s. આ બહુ મોટો પ્રશ્ન છે કે ભારતના અંદર જે જીનેટિક હતું, સપોઝ કે તમે 1930ના અંદર જુઓ તો હૈદરાબાદના સલીમ કરીને એક ફૂટબોલર હતા, દિગંજ, who had the first represent European club. તો આપણા માટે બહુ મોટી વાત થઈ જતી. સેમ થિંગ આફ્ટર દેટ ઇન 1950, 56નું લઈ લો તો this hat-trick scorer for India in Olympic at Melbourne, નેવેલ ડિસોઝા. નેવેલ ડિસોઝા પણ આ જગ્યાથી રિલેટેડ છે, જેણે 1956માં ઓલિમ્પિક્સના અંદર ઓસ્ટ્રેલિયા સામે 4-1થી ભારતને જીત દેવાઈ હતી. ઓકે, ઇફ યુ મેમરાઇઝ. 1960, 62, 58 એશિયનના અંદર ભારતનો દબદબો હતો કે કોઈની તાકાત નથી કે ભારતને હરાઈ શકે. પણ આ બધું કેમ આવું બધું બન્યું? દેટ ઇઝ ધ રીઝન બિકોઝ વી હેવન્ટ ડેવલપ જીનેટિક. આજે સમય એવો આવી ગયો છે કે લોકોને ભણવામાં જ છે. ભણવાની સ્તર નો ડાઉટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું પણ માનું છું કે ભણવું જોઈએ, પણ ભણવાની સાથે શરીરનું સ્વાસ્થ્ય અને શરીરને જેટલું તમે મજબૂત બનાવો તો આ એક ગેમ પણ બહુ જ સારો ઉપયોગી છે. મારા મતે તો સપોઝ કે એક્ઝામ્પલ પર તમને સાયન્ટિફિક રીઝનમાં કહી દઉં, સપોઝ કે યુ આર ગોઈંગ ફોર હાફ એન અવર ઇન ધ ફિલ્ડ and after that any of the activity you goes, so your mind will be blowing. The scientific aspect says ke metabolism, happy hormones from bodies, whatever the activity you do and which create your happiness, that is beneficial to entire your body, and that is most important thing. This is a small suggestion to everyone. તો મારા મતે તો આ જ વસ્તુનું બહુ મહત્વ છે અને દરેકે આ રીતે સ્કૂલના અંદર બી, અમે નાના હતા તો અમને પણ સવારના અંદર અમારા પીટી સર હતા, એ ફૂટબોલ આપી દેતા. જેને જે રમવાની ઈચ્છા હોય, કબડ્ડીવાળા કબડ્ડી રમે, ખોખોવાળા ખોખો રમે. તો એટલીસ્ટ ફોર હાફ એન અવર ટુ 1 hour વી હેવ સફિશિયન્ટ ટાઈમ ટુ પ્લે. આફ્ટર દેટ ઓનલી વી ગો ટુ ધ ક્લાસીસ. પ્રેયર્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ આર ટેકિંગ પ્લેસ, નો ડાઉટ, દેટ ઇઝ વોટ. બટ મારો તો અનુરોધ છે કે ભારતને તમારે સ્વાસ્થ્ય તરીકે અને શરીરની રીતે નિરોગી બનાવવું છે તો કમસે કમ અડધો પોણો કલાક સવારના અંદર પહેલાં મેદાનમાં જવું જોઈએ. આફ્ટર દેટ ગો ફોર એની એક્ટિવિટી, ભણવામાં કરો, બીજી એક્સ્ટ્રા કલ્ચર એક્ટિવિટી, દેટ ઇઝ લોટ ઓફ થિંગ. બટ આ વસ્તુનું બહુ મહત્વ છે અને હોવું જ જોઈએ. સર, મારે એક વસ્તુ પૂછવી છે કે ગુજરાતમાં ફૂટબોલ કલ્ચર અને ડિસ્ટ્રિક્ટ લેવલથી નેશનલ લેવલ સુધી આખી પ્રોસેસ કઈ રીતની હોય છે? કોઈ પ્લેયર છે તો કઈ રીતે નેશનલ પ્લેયર સુધી પહોંચે છે? સપોઝ કે ગ્રાસરૂટની વાત લઈ લઉં તો નાના નાના ભૂલકાઓ જેવો કે અહીંયા આગળ સપોઝ કે આપણે 12-15 વર્ષના છે તો એમને ટ્રેનિંગ આપે છે. યુ માઇટ હેવ સીન દેટ ONGC એન્ડ ચાંદખેડા ઓલ્સો, એનું કવરેજ પણ આવ્યું છે, એન્થોની સર. તો આવા કેવાય લોકો છે. અત્યારે ટોરેન્ટ પાવરનું અસ્તિત્વ ખલાસ થઈ ગયું, નહીં તો દેટ વોઝ ધ ગ્રેટ જાયન્ટ. ઇવન ઇન રાજકોટ ઓલ્સો ધ ગ્રાસરૂટ, સુરત ગ્રાસરૂટ, બરોડા ગ્રાસરૂટ, ઇવન ઇન મેની ઓફ ધ પાર્ટ ઇન ધ રૂરલ એરિયાઝ. એટલે ગુજરાતના અમુક ગામડાઓમાં યુ કાન્ટ બિલીવ જસ્ટ બિફોર 2 years અહીંયા એક JVS કોલેજ પર ડોનાલ્ડ ડાયસની ટુર્નામેન્ટ થાય છે અને ત્યાંથી આપણા એક ટીમ આવી હતી, આઈ થિંક સુરત પોલીસ યા ડાંગ પોલીસ. તો મેક્સિમમ નંબર ઓફ ટાયર યંગ જનરેટેડ પ્લેયર્સ, દે વેર સો ઇન્થ્યુસિયમ એન્ડ સ્કિલફુલ કે એમની પ્રશંસા કરવામાં કોઈ વસ્તુ રહેતી નથી કે આવી જગ્યાએ ફૂટબોલ આટલું વિસ્તરી ચૂક્યું હોય તો ભારત કેમ? તો ભારતના અંદર જીનેટિક રીઝન છે અને મે બી સમ પોલિટિક્સ ઓર સમ અધર રીઝન દેટ આઈ વોન્ટ ઇન્વોલ્વ ઇન ઓલ ધીસ થિંગ્સ. બટ વી હેવ, બટ થિંગ ઇઝ દેટ ટુ ગીવ ધ બેઝ. એમને ત્યાં ગાડી પહોંચવા માટેનો જે રસ્તો છે એ બહુ જ અઘરો બનાવી દીધો છે. પહેલાં કેવું હતું કે સપોઝ કે યુ આર ટેકિંગ ઇન સર્ટન ટુર્નામેન્ટ્સ દેટ ઇઝ મેજર, એટલે મોટી મોટી ટુર્નામેન્ટમાં તમે રમો એટલે તમને ઓલ ઇન્ડિયા લેવલ પર ઘણા કોચો છે
ઘણા સિલેક્ટર્સો છે તમને ઓબ્ઝર્વ કરતા હોય અને સિલેક્શન ટ્રાયલ માટે બોલાવતા હોય. તો સેમ થિંગ હિયર ઓલ્સો. તો વી ટુ હેવ ફ્રોમ ગ્રાસરૂટ. તો ગ્રાસરૂટની વાત કરું તો અંડર 14, અંડર 16, we have lot of programs. You might have seen in the books of record, GSFA is conducting one of the best, and Gulraj Churasma is very close to me, and we have often discussion and view about all this. તો એવું નથી, ગ્રાસરૂટ પર ગુજરાત અત્યારે બહુ સારું કામ કરી રહ્યું છે. ઇવન અંડર 19ના અંદર પણ છોકરાઓ એક બેઝિકનો આપણે કહીએ કે એના અંદર આવી ગયું હોય એ બેઝિક લઈને ગ્રાઉન્ડમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે. કે જેમ આપણે ઇન્ટરનેશનલ લેવલ પર કંઈક બહાર જોઈએ છીએ તો બહારના અંદર જે કલ્ચર છે ફૂટબોલ રમવાની સ્કિલ, ટેકનિક એન્ડ ઓલ ધીસ થિંગ્સ, તો વી કેન ઓલ્સો સી હિયર. તો આ વસ્તુ જે ડેવલપ થઈ રહી છે, વી હેવ ટુ વેટ ફોર સમ ટાઈમ. ઇવન 21 ઇન સંતોષ ટ્રોફી ઓલ્સો યા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ. તો ઇન્ટર ડિસ્ટ્રિક્ટના અંદર બી ગુજરાતના અંદર અમદાવાદનું પ્રભુત્વ છે. ઇવન નાવડેઝ જામનગર ઇઝ ડોમિનેટિંગ. પછી જુનાગઢ ઓલ્સો, I think Navsari, they also giving good result. Even in Sabarkantha also, lastly when the senior inter-district was held in Gandhinagar, so there was good performance from those. Even Kheda, many of the good players are coming. In my young days, there was 2-3 players from this Kheda region. તો આવા જે પરપ્રાંતો છે જ્યાં ફૂટબોલનું કોઈ અસ્તિત્વ દેખાતું નહોતું ત્યાંથી અત્યારે બહુ બધો વિકાસ કરી રહ્યો છે અને આ બધો શ્રેય જાય છે GSFA ને. I am most thankful to Gulraj Churasma and his teammates, those who are making a wonderful event and promoting football throughout Gujarat. બીજું સર મારે એક વસ્તુ પૂછીએ કે અમદાવાદની અંદર છેલ્લા થોડાક વર્ષોથી નાના નાના ક્લબ કલ્ચર ને બધું વધ્યું છે, નાના છોકરાઓ ત્યાં રમવા જાય છે, તો એની ઇફેક્ટ આવશે આવનારા સમયમાં એ કલ્ચર, એ ફૂટબોલ ક્લબ વિશે તમે શું માનો? નાના નાના ટ્રેનિંગ સેન્ટર એ બધા શરૂ થયા છે. That is lot of importance. એમનું બહુ જ મહત્વ રહેશે આવનારા વર્ષોમાં. કેમ કે જે કલ્ચર અમે નાનપણમાં જોયું હતું, when I was young kid about 6-7 years, that means કે I was studying in first or second standard, તો ત્યાં જે કલ્ચર મને મળ્યું, મારા ઘરનો માહોલ કેવો હતો, ત્યાંનો એટમોસ્ફિયર કેવો હતો, સેમ, this was the field, this was the school, and same thing in electricity when I was staying. My father was in electricity, તો અમને પણ એવું જ કલ્ચર મળ્યું હતું. same thing we got in school also. So this is the infrastructure according to my knowledge to provide and develop the grassroots. અને આનો મારા ખ્યાલથી જે મેં હમણાં આપને કહ્યું કે બેઝિક્સ, જો બેઝિક જીનેટિકના અંદર આવી જશે, વન્સ અગેન વોટ ઇટ વોઝ ઇન પાસ્ટ, સેમ થિંગ વી આર એક્સપેક્ટિંગ કે જો આ વસ્તુ આવી ગઈ તો આઈ એમ શ્યોર અબાઉટ કે નો વન વિલ હોલ્ડ. ઇન્ડિયા વિલ ડોમિનેટ. નાવડેઝ વી કેન સી ધ, હું એક એક્ઝામ્પલ આપું. બિફોર સમ ટાઈમ under 17 AFC club championship was held in this Transadia. ગયા વર્ષે મારા ખ્યાલથી થયું હતું. તો તમને એમનું રિઝલ્ટ ખ્યાલ હોય તો એ રિઝલ્ટના અંદર ભારતના કોચે, ભારતના લોકોએ અને ભારતના નાના નાના ભૂલકાઓ જે તૈયાર થયા હતા, નો વન કેન ઇમેજિન. they have given wonderful result. We also appreciate their game કે how they were playing at the international level. તો એના અંદર જે ક્વોલિટી હતી, તો this is the basic. You should be very good athlete. જ્યાં તમને કમસે કમ 70 થી 80 ની સ્પીડ વાળા પ્લેયર જોઈએ. 70 થી 80 ની સ્પીડ વાળા પ્લેયર હોય કે બોલ ના હોય, તમે નોર્મલ મૂવિંગ એબિલિટી રાખો છો, પણ બોલ આવે તો બોલની સાથે જે 70 થી 80 ની સ્પીડ હોય મૂવિંગની, તો સેમ થિંગ યુ વિલ મૂવ યોર કલીગ અલોંગ વિથ ધેટ, એન્ડ ધેટ ઇઝ ધ મોર એટેકિંગ પાવર. આ એક હુમલો કરવાની એક સારી તેવડ છે અને પછી એના અંદર ક્વોલિટી આવે છે બેઝિકની. That means કે controlling, passing, and when you want to finish it, the power. These are the basic concept of football. તમારા પાસે control. Just only before 2 days I have came to know that word scanning. The scanning is the most important thing in football. Now what is the meaning of scanning? That whenever you are receiving or anticipating the ball, before that you should be aware where is your player, how will you control, and where to move the ball. તો આ બધી વસ્તુઓ જે છે થિયરિકલી, that we have to prove in practical. Our beloved coach માનસિંગ સર અને એમના સન છે શક્તિ ચૌહાણ, you might have gone through that from last week. He is joined at this GE and reporting for football development throughout India.
He is AFC and one of the best according to my. His father was in his time one of the best. That means that this is the genetic, and if they have genetic, there is no more to think about. But thing is that how to develop, how to improve is the most important thing. જીનેટિકનું રીઝન એ છે કે આજે મારો બાપો હતો, જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે લડકે બાપ સે બડકે, તો ઇટ શુડ બી લાઈક દેટ. બાપો સિનિયર નેશનલ સુધી પહોંચ્યો છે તો બેટો ઇન્ટરનેશનલ સુધી પહોંચવો જોઈએ. ધીસ ઇઝ ધ બેઝિક. આ બધી વસ્તુઓ હોવી જોઈએ. બીજું મારે એક વસ્તુ જાણવું, ભારત 140 કરોડનો દેશ છે, તો પણ ભારતની ઇન્ટરનેશનલ ટ્રેન ક્વોલિફાય કેમ નથી કરી શકતી? ત્યાં ક્યાં કાચું પડી જાય? હિયર ઇઝ ધ મેજર રીઝન ધેટ આઈ એમ એક્સપ્લેનિંગ. હું તમને એ જ વસ્તુ સમજાવી રહ્યો છું કે જીનેટિકમાં કેવું છે કે જો ઓપનલી આઈ એમ મેકિંગ અ સ્ટેટમેન્ટ ટુ ધ ઇન્ડિયન ફૂટબોલર્સ, ધોઝ હુ આર પ્લેઇંગ ઇન ઇન્ડિયન ટીમ્સ, you haven't ability to keep ball along with you for 5 seconds. This is the major issue for you people. आप 5 सेकंड बॉल को अपने पास रख नहीं सकते. दैट मीन्स यू आर नॉट एलिजिबल इन द फील्ड. जब आप अपने पास कमांड रखोगे बॉल का, देन ओनली यू कैन गिव ए गुड पास. दिस इज द बेसिक. दूसरा है कि आपके पास एक्यूरेसी के अंदर आप जब पास देते हो तो आपकी एक्यूरेसी 100% नहीं है कि आपके प्लेयर्स को जो बॉल एंटिसिपेट करता है, इट इज not that much easy. Same thing for finishing. You have no dominating power in the radius where a local or any footballer have his ability to prove it. Suppose के एग्जांपल देता हूँ कि बड़ा बॉक्स है, उसके आसपास कहीं भी बॉल आता है तो आपको पता होनी चाहिए कि एक स्टेप के ऊपर मैं कहाँ पर कैसे फिनिशिंग कर सकता हूँ. This is the major thing that I haven't seen from last 20-25 years. नो डाउट बाईचंग भूटिया मेरे से काफ़ी छोटा है, लेकिन ही वॉज गुड. वो तो डैशिंग प्लेयर था, मैं मानता हूँ. करेजियस. विजन मेरा काफ़ी कलीग है. जस्ट लास्ट ईयर ओनली वी मेट इन दिस त्रिशूर. बहुत ही अच्छा हेडर था, इसके पास स्किल थी, बॉडी का अच्छा है. मतलब ऐसे जो एक दो प्लेयर है ना, इवन दिस सुनील छेत्री, तो ऐसे जो एक दो प्लेयर है, हमें ऐसे एक दो प्लेयर से हिंदुस्तान को क्वालिफाई नहीं करवाना है. हमें बेस्ट 11-22 चाहिए जो रिजर्व को भी एक्स्ट्रा ऑर्डिनरी प्रूव करे. तो दिस इज द मेजर थिंग फॉर इंडियन फुटबॉल. आप ये मेरी बात सुन लेना, नहीं तो आप कभी कुछ नहीं कर पाएंगे. नो डाउट केरला इज वन ऑफ द बेस्ट. गोवा बहुत अच्छा करता है. नाउअडेज नॉर्थ ईस्ट वन ऑफ द बेस्ट, जहाँ पर दिमाग के साथ पावर भी है. तो ये सारी चीज़ों को एक बेस पर लाना है, और ये जो गंदी पॉलिटिक्स चल रही है ना, इसको दूर कर दो, वरना आप ख्वाब देखते रह जाओगे. कहीं अच्छे एक्सपेक्ट करते हैं, और मैं भी खुद कहता हूँ कि अगले 50 साल तक आपके पास कोई भविष्य नहीं है फुटबॉल के लिए. आप सिर्फ खेलते रहेंगे. प्री एशियन क्वालिफिकेशन इसके पास 4 खाएगा. यू कैन नॉट डिफीट इवन पाकिस्तान, मालदीव्स, ये रॉयल एयरफोर्स दिस नेपाल आपको कई बार हरा चुकी. आप गो टू द पास रिकॉर्ड, देन व्हाट यू आर प्लेइंग. आप खेलते क्या हो? आपको इतना पता नहीं है कि मैंने भारत का ये लगाया हुआ है, यहाँ सारा मर जाना चाहिए ग्राउंड में. या तो करूंगा या ग्राउंड में मर जाऊंगा. ये जुनून आपके पास जब तक नहीं आएगा ना, आप कुछ नहीं कर पाओगे. मैं एक गुजराती हूँ, नॉर्मल पूरे ऑल ओवर इंडिया में फुटबॉल खेल चुका हूँ और अपना इम्पोर्टेंस दिखा चुका हूँ. मेरी बात को गलत या बुरा मत समझना. दिस इज द फैक्ट फॉर यू पीपल, इंडियन फुटबॉलर्स. समझे ना? आपने एक वेटरन जो रिटायर हो रहा था, उसके लिए एक अपॉर्चुनिटी क्रिएट करी व्हेन इंडिया वाज प्लेइंग अगेंस्ट ईरान. जब सुनील छेत्री ने रिटायरमेंट का कहा, तो आपका एक फॉरवर्ड, ही हैजंट दैट मच एबिलिटी टू हिट इन द पोल. एक गोल माउथ में तो ट्राई करनी थी. आप फुटबॉल खेलोगे? ओके सर, मैं दूसरा ये जानना चाहूँगा कि भारत के अंदर जो छोटे बच्चे हैं, बड़े हो रहे हैं, वो क्रिकेट के पीछे पागल है. तो ऐसा आप नहीं जानते कि उससे वजह से डाइवर्ट हो रही है यंगस्टर फुटबॉल छोड़ के क्रिकेट में? बेसिकली ये आपकी बात बिल्कुल सही है. दैट मीन दैट वाज द एरा जो मैंने आपको बताया ना, 80 से 90, 2000, 2010, बराबर. ये जो एरा था ना, दिस वाज द रीजन बिहाइंड द what the achievement has been done by our cricket team 1983 everyone's know. तो पता चल गया कि हम लोग विश्व विजेता है, और उसके बाद कंसिस्टेंसी रखने के लिए हम लोग ने डेवलपमेंट किया.
और इसी तरह क्रिकेट का क्रेज बढ़ते गया और लोगों को क्रिकेट का इम्पोर्टेंस पता चला। उसके बाद उसके अंदर जो अर्निंग सोर्सेस है, पैसा सबसे बड़ी चीज़ है। आपके पास अच्छा एजुकेशन है, अच्छा गेम है, आपको कोई भी बैंक ले जाएगी, कोई भी गवर्नमेंट हो जाए। सेम थिंग इसका डाउनफॉल हो रहा था। फुटबॉल ले लो, इवन हॉकी ले लो। चलो हॉकी तो फिर भी हमने डेवलप कर दिया है, नो डाउट। बीच में उसका भी स्तर बहुत पीछे आ गया था, लेकिन नाउअडेज वी हैव वन ऑफ द बेस्ट हॉकी टीम जो हम वर्ल्ड क्लास कह सकते हैं। बट फुटबॉल इन प्री एशियन हम लोग के पास स्टैंडर्ड नहीं है। प्री एशियन मतलब छोटे छोटे जो देश है एशिया के, जिसके अंदर 4-5 हिस्से किए हो जाते हैं, उसमें से 4-5 देश खेलते हैं, उसके अंदर भी हम अपना रिजल्ट नहीं दे सकते। ये तो ठीक है, ये जो बच्चे लोगों ने यहाँ पर ट्रांस इंडिया में खेला तो उससे ऐसा हुआ। हाँ, आई एम वेरी मच प्राउड ऑफ वुमेन्स फुटबॉल और गर्ल्स फुटबॉल। हमारे पर यहाँ पर भी गुजरात के अंदर ऐसी लड़कियां हैं जो इंडिया को रिप्रेजेंट करती है, अच्छा परफॉर्म करती है, पर गिनी चुनी होती है। तो हम चाहते हैं कि ये पूरा का पूरा माहौल एक बेस पे आ जाए। जैसे हम चाहते हैं ना कि 25-50 एक अच्छे अच्छे प्लेयर्स हमारे पास, हाँ, जहाँ कंपटीशन इतनी सारी हो जाए कि सिलेक्टर्स को दुविधा हो जाए कि किसको क्या करें। क्यों? रिजल्ट मायने रखता है। रिजल्ट मायने के लिए मेहनत जरूरी है। मेहनत करोगे तो यू विल 100%। ओके, लास्ट में यंगस्टर को कोई मैसेज देना चाहेंगे? यंगस्टर फुटबॉल में आए, क्या चाहिए उनको, रिक्वायरमेंट क्या, छोटी छोटी नीड है, और क्या गवर्नमेंट के एक्सपेक्टेशन? गवर्नमेंट ने तो मेरे ख्याल से मोदी गवर्नमेंट आने के बाद हमारे जो अभी नए नेता भी आए हैं, दे पीपल आर ऑल्सो इन लैंग्वेज वॉट एवर इट इज़, बट उनके जो कार्य क्षमता है और जो कार्य कर रहे हैं वो बहुत ही सराहनीय है। अभी गुजरात के अंदर अच्छे से अच्छे फैसिलिटी वाले क्लब बन गए हैं, अच्छे से अच्छे फैसिलिटी वाले ग्राउंड बन रहे हैं। इवन जस्ट विद इन शॉर्ट वाइल दिस विल ऑल्सो गो इन मेंटेनेंस। यू कैन सी दैट इज़ द बेसिक फैसिलिटी, रूम्स एंड सारा ये शेड बनाया है। और अभी कंप्लीट सर हमने बताया हुआ है कि वी विल गो फॉर ग्रास। तो मेरे ख्याल से इंफ्रास्ट्रक्चर भी काफ़ी अच्छी तरह है और फैसिलिटी भी अच्छी दे रहे हैं सारे क्लबों में। बच्चे लोग अच्छा, कई स्कूलों में काफ़ी फैसिलिटीज़ बढ़ गई है और ये सारी फैसिलिटी थ्रू आउट गुजरात है। मैंने जैसे कहा कि रूरल पार्ट्स, अभी आई थिंक बिफोर टूर्नामेंट गर्ल्स की हुई थी, तो ये जो साई का कुछ नॉर्थ गुजरात और ये साबरकांठा का एरिया है, वहाँ पर काफ़ी अच्छा फुटबॉल डेवलप हो चुका है। वहाँ पर्सनली मैं भी गया था, मैंने भी देखा, तो ग्रास रूट लेवल पर काफ़ी अच्छा आ गया। इवन इन यू गो टू द दिस बनासकांठा, पाटन के आसपास के एरिया में, तो देयर वी हैव, तो मेरे ख्याल से ये बनासकांठा में एक लड़की है जो इंडिया में रिप्रेजेंट करती है, राधिका करके, अकॉर्डिंग टू माई नॉलेज उसका नाम, लेकिन मिल नहीं पाया। लेकिन ही हैज़ प्रूव्ड दैट शी कैन डू वेरी वेल और ग्राउंड में भी अच्छा परफॉर्म करती है, उसको भी अच्छा देखा है। और यहाँ पर ऐसे दिग्गज कई हुए हैं और ये तो हमारे मिट्टी का आशीर्वाद है कि ऐसे ऐसे अच्छे अच्छे प्लेयर पैदा होते हैं और बनते रहते हैं। तो सेम थिंग, माय वेल विशेस टू एंटायर गुजरात एंड इंडिया, द ग्रास रूट एंड द यंग किड्स should work hard, come together on the base and develop and prove your worth that you are one of the best and we want to see as we are dreaming for World Cup football. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમદાવાદના દિગ્ગજ ફૂટબોલર જે સદર બજારને એક ફૂટબોલની ઓળખ આપી. એક સમય એવો હતો કે સદર બજારની અંદર દરેક ઘરમાંથી એક નેશનલ પ્લેયર હતા, પરંતુ ક્યાંક ફૂટબોલને પ્રોત્સાહન ઓછું મળ્યું અને ક્યાંક તેની જાગૃતતા ઓછા હોવાના કારણે આજે ફૂટબોલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એક ટીમ એ લેવલે નથી પહોંચી શકી. પણ આવનારા સમયમાં જે રીતે ફૂટબોલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે તે પ્રમાણે કદાચ ગુજરાતના પણ કેટલાક પ્લેયરો ઇન્ટરનેશનલ ટીમમાં રમતા જોવા મળી શકે છે. ફરી એક વખત નવા વિષય સાથે મળીશું. હું ચેતન પુરોહિત. નમસ્કાર.